નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું આપની સાથે પ્રીતિ। અમદાવાદમાં મેગા બુલડોઝર સ્ટ્રાઇક। ચંડોળા તળાવ વિસ્તારમાં મેગા ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે। ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફર્યા। ગેરકાયદે ઘૂસણખોરો પર સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે। 60 જેસીબી 60 ડમ્પરથી આ કાર્યવાહી કરવામાં આવી રહી છે। સાથે જ 2000 થી વધુ પોલીસ જવાનો પણ તૈનાત છે। ફાયર બ્રિગેડની ટીમ પણ ચંડોળા તળાવ પાસે તૈનાત કરવામાં આવી છે। અમદાવાદમાં ઘૂસણખોરો વિરુદ્ધ બુલડોઝર સ્ટ્રાઇક શરૂ થઈ ગઈ છે। અમદાવાદનું મિની બાંગ્લાદેશ ગણાતા ચંડોળા તળાવ પાસે બુલડોઝર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે। ગેરકાયદે ઝૂંપડપટ્ટીઓ પર બુલડોઝર ફેરવાઈ રહ્યું છે। વીજ કનેક્શન છે તે કાપ્યા બાદ હવે જેસીબી અને બુલડોઝર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે। શહેર પોલીસ અને એમસીનું અત્યાર સુધીનું સૌથી મોટું ઓપરેશન છે, જેને જોતા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। મોડી રાતથી જ પોલીસ અહીં તૈનાત છે। લગભગ 2000 જેટલા પોલીસ કર્મચારીઓ સ્થળ પર તૈનાત છે। સાથે જ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ડ્રોન તેમજ તીથર ડ્રોન થકી સતત નજર પણ રાખવામાં આવી રહી છે। ફાયર બ્રિગેડની ટીમ છે તે પણ ચંડોળા તળાવ પાસે તૈનાત છે। ચંડોળા તળાવ વિસ્તારમાં ડિમોલિશન અગાઉ મોડી રાતથી જ જેસીબી તૈનાત કરવામાં આવ્યા હતા। 2000 થી વધુ પોલીસ જવાનો પણ ખડે પગે છે। કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે પોલીસ ત્યાં તૈનાત છે। ઘૂસણખોરો વિરુદ્ધ અમદાવાદમાં બુલડોઝર સ્ટ્રાઇક ચલાવાઈ રહી છે। મોડી રાતથી જ પોલીસનો કાફલો છે તે પણ સ્થળ પર જે પોલીસ બંદોબસ્ત છે તે ગોઠવાઈ ગયો હતો। ન્યૂઝ 18 ગુજરાતી પર આ એક્સક્લુઝિવ દ્રશ્યો મેં આપણે બતાવી રહ્યા છે, જે બુલડોઝર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। ગેરકાયદે વસતા લોકો છે તેમના જે ઘરો છે ધ્વસ્ત કરવામાં આવી રહ્યા છે। કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે પોલીસ પણ તૈનાત છે। લગભગ 60 જેસીબી અને 60 ડમ્પરથી આ કાર્યવાહી કરવામાં આવી રહી છે। ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફેર્યા। સૌથી પહેલા તેમના જે વીજ કનેક્શન છે તે કાપવામાં આવ્યા હતા અને અત્યારે જે પ્રકારે વાત કરીએ તો તે તેમના જે ઘર છે મિની બાંગ્લાદેશ કહેવામાં આવે છે ચંડોળા તળાવના વિસ્તારને। આ મિની બાંગ્લાદેશ પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે, જેના સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો। આ 4 દ્રશ્યો મેં બતાવી રહ્યા છે આપને। ડ્રોન થકી પણ જે દ્રશ્યો છે તે પણ આપ જોઈ શકો છો। અહીં ગેરકાયદે વસતા જે લોકો છે, વર્ષોથી આ લોકો અહીં ગેરકાયદે દબાણ કર્યું છે, તે લોકોના દબાણ પર જે બુલડોઝર છે તે ફેરવાઈ ગયું છે। જેસીબી થકી જે કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। અમદાવાદમાં હવે ઘૂસણખોરો વિરુદ્ધ બુલડોઝર સ્ટ્રાઇક શરૂ થઈ ગઈ છે। ગઈકાલે મોડી રાતથી જ પોલીસ કાફલો છે તે પણ અહીં તૈનાત થઈ ગયો હતો। પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે તે પણ ગોઠવી દેવાયો છે। અમદાવાદનું મિની બાંગ્લાદેશ ગણાતું ચંડોળા તળાવ પાસે બુલડોઝર દ્વારા જે કાર્યવાહી છે તે શરૂ થઈ ગઈ છે। ગેરકાયદે ઝૂંપડપટ્ટીઓ પર બુલડોઝર ફેરવાઈ રહ્યું છે। વીજ કનેક્શન કાપી નાખવામાં આવી અને ત્યારબાદ હવે જેસીબી અને બુલડોઝર દ્વારા કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। જો કે શહેર પોલીસ અને એમસીનું આ અત્યાર સુધીનું સૌથી મોટું ઓપરેશન કહેવાય રહ્યું છે, જેને જોતા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે તે પણ ગોઠવી દેવામાં આવ્યો છે। મોડી રાતથી જ પોલીસ અહીં તૈનાત છે, તમામ લોકો અહીં ઉપસ્થિત છે અને તેમની જે દેખરેખ હેઠળ જે કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। વધુ જાણકારી મેળવીશું। મારા સંવાદદાતા મૌલિક ધામેચા મારી સાથે જોડાઈ ગયા છે, તે સ્થળ પરથી જ તેમની પાસેથી વધુ માહિતી મેળવીશું। મૌલિક, જે સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે મિની બાંગ્લાદેશ જ્યાં ગણાય છે, ગેરકાયદે દબાણો પર તંત્રનું બુલડોઝર ફેરી રહ્યું છે, આપ ત્યાં જ ઉપસ્થિત છો, કેવી સ્થિતિ આપ ત્યાં જોઈ રહ્યા છો અત્યારે? અપડેટ શું? પ્રીતિ, ચોક્કસથી ગઈકાલ મોડી રાતથી એક સર્વે કરવામાં આવ્યો હતો અને ચંડોળાની આસપાસ તમામ જે ગેરકાયદેસર દબાણો હતા તેને દૂર કરવા માટે કોર્પોરેશન અને પોલીસની ટીમ જે છે તે એક જૂથમાં લાગી હતી। અત્યારે હાલની વાત કરું તો લગભગ 120 જેટલા મકાનો જે ગેરકાયદેસર ચંડોળા તળાવની આસપાસ હતા તેને તોડવા માટેનો જે છે સર્વે કરી અને તોડવાની કામગીરી આજ વહેલી સવારથી જ શરૂ કરવામાં આવી હતી। લગભગ 60 જેટલા જેસીબી અને 60 જેટલા બાંધકામ હટાવવા માટે, ટ્રકનો કાટમાળ હટાવવા માટેની જે વાત છે તેની અત્યારે હાલ કામગીરી શરૂમાં છે। આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે ખૂબ જ મોટા પ્રમાણમાં આ જે કામગીરી જે છે તે તોડફોડની ચાલી રહી છે। માનવામાં આવ્યું છે કે ખૂબ જ એક કુખ્યાત ગુનેગાર છે લલ્લા બિહારી, જેના ઉપર ઘણા બધા ગુનાઓ જે છે તે અગાઉ નોંધેલા છે। તેની ઉપર પાસા અને ગંભીર ગુનાઓ જે છે તે પણ નોંધાયેલા હતા। તેને અત્યારે હાલ જે ફાર્મ હાઉસ બનાવ્યું હતું આ જગ્યા ઉપર, તે ફાર્મ હાઉસ છે
તે તોડવાની કામગીરી ચાલે છે. આસપાસ તમામ જગ્યાએ અવૈધ રૂપથી તે ઓરડીઓ બાંધતો હતો. ઓરડીની બાંધતાની સાથે સાથે તમામ જગ્યાએ બાંગ્લાદેશી યુવતીઓ જે છે તેને પણ અહીં ગેરકાયદેસર રીતે લાવી અને રાખવામાં આવતી હતી અને તેમની સાથે દેહ વેપાર જે છે તે કરવામાં આવતો હતો. આ તમામ જે ફાર્મ હાઉસ છે તે ફાર્મ હાઉસ અત્યારે હાલ ધ્વંસ કરી દેવામાં આવ્યું છે. જે બિલકુલ તળાવની બિલકુલ પાસે હતું તે તળાવની આસપાસ તમામ લગભગ એકરોમાં જે જમીન છે તે ગેરકાયદેસર તેને પચાવી પાડી હતી. આ તમામ કોર્પોરેશનની હસ્તકની જમીન છે. જે વિવાદ છેલ્લા ઘણા સમયથી ચાલતો હતો તે અત્યારે હાલ અંત આવ્યો છે અને એક મોટી સફળતા કહી શકાય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને શહેર પોલીસની કે જેના દ્વારા આ તમામ કામગીરી જે છે તે અત્યારે હાલ હાથ ધરવામાં છે. મહત્વનું કહી શકાય કે અત્યારે હાલ 2000થી પણ વધુ પોલીસ કર્મચારીઓ જે છે તે આ કામગીરીમાં જોડાયા છે. સાથે એએમસીની ટીમ જે છે તે પણ જોડાઈ છે અને કોઈ પણ પ્રકારની જાનમાલને નુકસાન ન થાય, કોઈ ડ્રોન સાથે આકસ્મિક બનાવ ના બને તે માટેની પણ પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે. બીજી મહત્વની વાત એ છે કે અહીંયા હાલ ડ્રોન જે કેમેરા છે તે ડ્રોન કેમેરા દ્વારા તમામ ગતિવિધિઓ જે છે તેની ઉપર નજર રાખવામાં આવી રહી છે. જી બિલકુલ મૌલિક, આપની પાસે ફરી આવીશ. મારી સાથે સંવાદદાતા સંજય ટાંક પણ જોડાયેલા છે, તેમની પાસેથી વધુ વિગત લઈ લઈશું. સંજય, અત્યારે જે ડેમોલિશનની કાર્યવાહી છે કરવામાં આવી રહી છે, આપ કયા વિસ્તારમાં ઉપસ્થિત છો, ત્યાંની સ્થિતિ કેવી જણાવશો? પ્રીતિ, આખરે અમદાવાદ પોલીસ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને સાથે રાખી અને મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. હું ચંડોળા તળાવના પ્રીતિ પહેલા દ્રશ્ય આપને બતાવવાનો પ્રયાસ કરીશ. આપ જે આ દ્રશ્ય જોઈ શકો છો એ ચંડોળા તળાવ વિસ્તારના દ્રશ્યો છે અને કેવી રીતે અમદાવાદમાં આ મિની બાંગ્લાદેશ તરીકે જે ઓળખાતો ચંડોળા તળાવ વિસ્તાર છે કે જ્યાં અહીંયા ગેરકાયદેસર બાંધકામો, જે ઘૂસણખોરી કરી અને જે બાંગ્લાદેશથી જે લોકો અહીંયા આવતા હોય છે તો તેઓને અહીંયા આશરો આપવાનું કામ જે છે તે લલ્લા બિહારી નામનો જે અસામાજિક તત્વ જે છે તે કરતો હતો તેવી વિગતો સામે આવી છે. અને હાલ એ દ્રશ્ય હું આપને બતાવીશ કે આ તળાવની વચ્ચોવચ આ જે ગેરકાયદેસર બાંધકામો ઊભા કરી દેવાયા છે અને કેટલાક એવા બાંધકામો છે, એવા દ્રશ્યો પણ હું આપને બતાવીશ. મારા સહયોગી કેમેરામેન ખેંગાર મારી સાથે છે અને એ દ્રશ્યો આપને બતાવશે કે તળાવની વચ્ચે જે છે તે લાકડાના બાંબુ ઊભા કરી અને મકાનો, ગેરકાયદેસર મકાનો જે છે તે બનાવી દેવાયા છે અને વર્ષોથી આ ગેરકાયદેસર બાંધકામો જે છે તે અહીંયા છે અને તેને હવે દૂર કરવાની કામગીરી પોલીસ વિભાગે ઉપાડી છે. પોલીસ એટલે કે તંત્રનું બુલડોઝર અત્યારે ફરી વળ્યું છે. આખા ચંડોળા તળાવ વિસ્તારમાં 1500થી પણ વધુ ગેરકાયદેસર બાંધકામો જે છે તેને તોડી પાડવાની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે. અને હાલ આપ જે આ દ્રશ્ય જોઈ શકો છો કે અહીંયા આ જે જમીનદોસ્ત કરી દેવાયેલા જે ગેરકાયદેસર બાંધકામો જે છે તે નજરે પડી રહ્યા છે. તેવી રીતે દૂર દૂર સુધી જે બુલડોઝર જે છે તે કામ કરી રહ્યા છે. 1500થી પણ વધુ જેસીબી જે છે તે કામે લગાડવામાં આવ્યા છે. 2000નો પોલીસ કાફલો જે છે તે અહીંયા કામે લગાડવામાં આવ્યો છે. એટલે કે કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તેને લઈને પોલીસના જવાનોને તૈનાત રાખવામાં આવ્યા છે. હાલ હું એ દ્રશ્ય આપને બતાવીશ હાલ કે જે ફાર્મ હાઉસ જે છે તે લલ્લા બિહારીનું ફાર્મ હાઉસ જે છે તે તોડી પાડવામાં આવ્યું છે. લલ્લા બિહારી એ પોતે અહીંયા આ વિસ્તારનો અસામાજિક તત્વ જે છે કે તેણે 2000 સ્ક્વેર ફૂટમાં એક આલિશાન ફાર્મ હાઉસ તૈયાર કર્યું હતું અને હાલ અત્યારે આજે આપ જે જગ્યા જોઈ રહ્યા છો એ જગ્યા જે છે તે પાર્કિંગ માટે જે પણ ગાડી, જે લોકો અહીંયા ગેરકાયદેસર જે લોકો રહી રહ્યા છે અને તેઓની જે ગાડીઓ હોય તો તેને પાર્ક કરવાના પણ એ પૈસા લેતો હતો તેવી પણ વિગતો સામે આવી છે. જે પણ ગેરકાયદેસર બાંધકામો જે છે તે અહીંયા કરાયા છે તો તે લોકોના મકાનોનું ભાડું પણ આ જે અસામાજિક તત્વ જે છે તે લેતો હતો. તે પ્રકારની વિગતો અત્યારે સામે આવી છે અને હાલ આ દ્રશ્યો જે છે એ આ લલ્લા બિહારીનું જે ફાર્મ હાઉસ જે છે તે આલિશાન ફાર્મ હાઉસ તેને પણ જમીનદોસ્ત કરી દેવાયું છે અને તમામ જગ્યાએ જે છે પોલીસનો કાફલો જે છે તે અત્યારે તૈનાત રાખવામાં આવ્યો છે. કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના બિલકુલ સંજય, આપની પાસે ફરી આવીશ. મારી સાથે સંવાદદાતા મૌલિક પણ જોડાયેલા છે, તેમની પાસે બધું વિગત મેળવીશું. મૌલિક, જે પ્રકારે આપે જણાવ્યું લલ્લા બિહારી કે જેને પોતાનું ફાર્મ હાઉસ બનાવ્યું હતું, દેહ વેપાર ત્યાં ચાલતો હતો, એવા કયા અન્ય જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ છે તે કરવામાં આવતી હતી ત્યાં?
પ્રીતિ બિલકુલ દ્રશ્યોના મારફત થકી જ બતાવીશ કે લલ્લા બિહારીનું જે ફાર્મ હાઉસ છે તે કઈ રીતે અવૈધ રીતે હતું. અહીંયા આગળ જે બાંધકામની સાથે સાથે અન્ય એવી પ્રવૃત્તિઓ ચલાવવામાં આવતી હતી. લગભગ આ જે સાવેણીનો વેપાર જે છે તે અહીંયાથી કરવામાં આવતો હતો. જે બાંગ્લાદેશીઓ ખાસ કરી તમામ વિસ્તારમાં અહીંથી સાવેણી અને જે સાવરણા બનાવતા હતા તેનો વેપાર કરતા હતા. આ તમામ જે જગ્યાઓ છે અહીંયા ઓડિયો બનાવવામાં આવતી તોડી નાખવામાં આવી છે. સાથે સાથે તેમનું જે ફાર્મ હાઉસ છે તે ફાર્મ હાઉસ આખું ધ્વંસ કરી દેવામાં આવ્યું છે. બીજી મહત્વની વાત એ છે કે અત્યારે હાલ કોઈ શંકાસ્પદ હિલચાલ દેખાય તો તેની ઉપર નજર રાખવા માટે ડ્રોન કેમેરા જે છે તે સતત લગાતાર આસપાસ ફેરવવામાં આવી રહ્યા છે, જેથી કરી કોઈપણ ગતિવિધિઓ છે તેની ઉપર નજર રાખી શકાય. જોકે કોઈ જાનહાનિનું નુકસાન ના થાય અને કોઈ પોલીસ ફોર્સ જે છે તે પણ એટલો જ રાખવામાં આવે છે. આ દ્રશ્યો આપ જોઈ શકો છો. લગભગ ફાર્મ હાઉસમાં 10થી વધુ રૂમો જે છે તે બાંધવામાં આવ્યા હતા, તેને અત્યારે હાલ તોડી પાડવામાં આવે છે. બિલકુલ પાછળના દ્રશ્યો આપ જોશો તો આ જે બાંધકામ ફાર્મ હાઉસ બનાવવામાં આવ્યું હતું તે ફાર્મ હાઉસની બિલકુલ પાછળ તમામ જગ્યાએ પાર્ક કરવા માટે કારનું પાર્કિંગ જે છે તે અવૈધ રૂપથી બનાવવામાં આવ્યું હતું. પતરા લગાવીને પાર્કિંગ બનાવવામાં આવ્યું હતું અને તેની બિલકુલ પાછળ માટીનું પુરાણ કરીને જે ચંડોળા તળાવ જે છે તે ચંડોળા વિસ્તારનો તળાવ બંધ કરી દેવામાં આવ્યું હતું. આ ધ્વસ્ત જે છે તે માત્ર ને માત્ર 10 મિનિટમાં પોલીસ અને કોર્પોરેશનની ટીમે ધ્વંસ કરી અને અત્યારે હાલ તમામ લોકો જે છે તેના માટે ખુલ્લી મોકળાશની જગ્યા જે છે તે કરી આપી છે. અત્યારે હાલ પણ આ બાંધકામ જે છે તે તોડી પાડવામાં આવ્યું છે. મારી પાછળના દ્રશ્યો બતાવવા માગીશ કે જે તળાવ છે તે બિલકુલ થોડી ક્ષણો પહેલાં જે અહીંયા ફાર્મ હાઉસથી ભરેલું હતું, આસપાસના વિસ્તારથી તમામ બાંધકામથી ભરેલું હતું, અત્યારે હાલ ખુલ્લું છે. કાટમાળ હટાવવાની કામગીરી જે છે તે કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે. ગઈકાલે જે રીતે સર્વે કરવામાં આવ્યો હતો અને સર્વે બાદ 120 જેટલા મકાનો આવા ચંડોળાની આસપાસ જે છે તે અવૈધ રૂપથી બનાવવામાં આવ્યા હતા અને ત્યાં આગળ ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશીઓ જે છે તેને પણ ડિપોર્ટ કરવાની કામગીરી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. બિલકુલ સંજય, આપની પાસે આવવા માંગીશ. અહીં વાત કહેવાય કે વર્ષો બાદ આ પ્રકારે જે કાર્યવાહી કરવામાં આવી રહી છે, ઇતિહાસમાં પ્રથમ વખત આવું બનશે કે આટલું મોટું ડિમોલિશનની જે કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે. ગેરકાયદે જે ઝૂંપડપટ્ટીઓ છે તેમની પર બુલડોઝર દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી રહી છે, અત્યારે આ જે કામગીરી છે તે ક્યાં સુધી પહોંચી છે, અત્યાર સુધી શું કરવામાં આવ્યું છે તે જણાવશો. કહ્યું તે સાચી વાત છે કે અમદાવાદના ઇતિહાસમાં પહેલીવાર આટલા મોટું જે છે મેગા ડિમોલિશન હાથ ધરાયું છે ને એ દ્રશ્યો કે જે ચંડોળા તળાવ આસપાસના જે 1500થી પણ વધુ ગેરકાયદેસર બાંધકામો જે છે તેને તોડી પાડવાની જે છે કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે. ચોક્કસથી વહેલી સવારથી આ બાંધકામ તોડી પાડવાની કામગીરી જે છે તે શરૂ કરાઈ છે અને ગઈકાલ રાતથી પોલીસના અલગ અલગ ટીમો જે છે તે આખા વિસ્તારનું સર્વેલન્સ કરી રહી હતી અને ડ્રોનથી પણ સર્વેલન્સ થઈ રહ્યું છે કે કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તેની પણ તકેદારી રાખવામાં આવી રહી છે. અને અત્યારે પણ આપ જે જોઈ શકો છો અલગ અલગ ટીમ જે છે તે ટીમ જે પોલીસ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અલગ અલગ ટીમ જે છે તે આ ડિમોલિશન કરી રહી છે. હજુ પણ આ આખો દિવસ આ ડિમોલિશન કામગીરી ચાલી શકે છે, કારણ કે 1500થી પણ વધુ ગેરકાયદેસર બાંધકામો જે છે તે અહીંયા વર્ષોથી બની ગયા છે અને એને તોડી પાડવાની જે છે કામગીરી અત્યારે કરવામાં આવી રહી છે. જે વાત કરવામાં આવે કે ચંડોળા તળાવની વચ્ચે પણ ઘણા ગેરકાયદેસર બાંધકામો જે છે તે કરી દેવામાં આવ્યા છે. એટલે પ્રીતિ જે છે આ સમય જે છે તે હજુ પણ થઈ શકે છે, કારણ કે આ ડિમોલિશનની કામગીરી છે તે અત્યારે કરવામાં આવી રહી છે. સ્વાભાવિક છે કે આ જેસીબી જે કામે લગાડવામાં આવ્યા છે 70થી પણ વધુ જેસીબી જે છે તે અત્યારે આ કાર્યરત છે અને 1500થી પણ વધુ ગેરકાયદેસર મકાનો જે છે તેને તોડવાની કામગીરી કરવામાં આવી રહી છે. 2000થી પણ પોલીસ જવાનો જે છે તે અહીંયા આસપાસ ચંડોળા આસપાસ જે છે તે તૈનાત રાખવામાં આવ્યા છે. 1 લાખથી પણ વધુ સ્ક્વેર ફીટ વિસ્તાર જે છે કે તેમાં સમગ્ર વિસ્તારમાં અહીંયા ગેરકાયદેસર બાંધકામો જે બની ગયેલા છે અને તેને અત્યારે જમીનદોસ્ત કરવાની જે કામગીરી જે છે કરવામાં આવી રહી છે. થોડા દિવસ પહેલાં એટલે કે 2 દિવસ પહેલાં અમદાવાદ પોલીસ દ્વારા અહીંયા બાંગ્લાદેશી જે લોકોની અટકાયત કરવામાં આવી હતી કે જેઓ પાસે ઘૂસણખોરી કરીને આવ્યા હોય અને શંકાસ્પદ બાંગ્લાદેશીઓ કે તેઓની પાસે કોઈ આધાર પુરાવા ન હતા તો તેવા લોકોની પણ અટકાયત કરવામાં આવી હતી. અને બિલકુલ સંજય અને મૌલિક, આપની પાસેથી માહિતી લેતા રહીશું. હાલ આભાર આપનું જાણકારી આપવા માટે.
તો હાલ જે કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે, મેગા બુલડોઝર સ્ટ્રાઇક જોવા મળ્યું છે, વહેલી સવારથી જ આ કાર્યવાહી છે તે શરૂ છે. અમદાવાદના ચંડોળા વિસ્તારમાં ગેરકાયદેસર દબાણોને હટાવવાની કામગીરી જે છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, પોલીસ અને સાથે સાથે ફાયર બ્રિગેડની ટીમને સાથે રાખી તમામ જે ટીમો જે છે તે કામગીરી હાથ ધરી રહી છે. માનવામાં આવ્યું છે કેટલાક કુખ્યાત ગુનેગારો જે છે તે પણ અહીંયા આગળ ફાર્મ હાઉસ સહિત અન્ય મિલકતો ધરાવતા હતા, તેને પણ ગેરકાયદેસર બાંધવામાં આવી હતી ને તેને તોડી પાડવાની કામગીરી જે છે તે દ્રશ્યોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે અત્યારે હાલ પોલીસની હાજરીમાં ટોરન્ટ પાવર એટલે કે જે ટ્રાફિકની સાથે સાથે લાઇન ક્લિયર કરવાની જે છે તે પણ ઇલેક્ટ્રિસિટી પાવર તે કટ કરી અને તમામ કામગીરી જે છે તે હાથ ધરવામાં આવી રહી છે. માનવામાં આવ્યું છે કે લગભગ 2 થી વધારે હજારે પોલીસ કર્મચારીઓની જે ટીમ જે છે તે અહીંયા તૈનાત કરવામાં આવી છે. લલ્લા બિહારી નામનો એક જે કુખ્યાત ગુનેગાર જે છે તે અત્યારે હાલ વોન્ટેડ માનવામાં આવ્યું છે. તેનું આ ફાર્મ હાઉસ હતું, ચંડોળા વિસ્તારમાં હતું અને તે ગેરકાયદેસર લોકોને સાથે રાખતો હતો અને તે જ તમામ પ્રવૃત્તિઓ સાથે જોડાયેલો હતો. જોઈ શકાય છે કે અત્યારે હાલ ટોરેન્ટ પાવરની ટીમ જે છે તે વીજ કનેક્શન કાપવાની સાથે સાથે તમામ પોલીસ અધિકારીઓને મદદરૂપ થઈ રહી છે. કેટલાક સમય સુધી આ જે કામગીરી જે છે તે ચાલશે તે તો અત્યારે હાલ નક્કી નથી, પરંતુ મહત્વનું છે કે લાંબો સમય સુધી આ કામગીરી ચાલી અને 120થી પણ વધુ મકાનો જે ગેરકાયદેસર માનવામાં આવી રહ્યા હતા તેને તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં છે. ક્રાઇમ બ્રાન્ચના જેસીપી શરદ સિંઘલ આપણી સાથે છે, સીધી વાતચીત કરીશું. સર, લગભગ 120થી વધુ મકાનો ગેરકાયદેસર હોવાનું માનવામાં આવી રહ્યું છે. અત્યારે હાલ તોડી પાડવા માટે કેવા પ્રકારની કામગીરી? આ તોડવાની કામગીરી, દબાણ હટવાની કામગીરી કોર્પોરેશનની છે. કોર્પોરેશન જ્યારે કામગીરી કરતા હોય છે ઘણી વાર એવા જોવા મળે છે કે લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ ઊભી થતી હોય છે. આ પરિસ્થિતિ ઊભી ના થાય, કોઈ જાનહાનિ નું નુકસાન ના થાય, એના માટે બધા પોલીસ અહીંયા હાજર છે. અત્યારે લાલુ બિહારી જો પહેલાં પણ પેરોલ જમ્પનો કરીને ભાગી ગયા હતા અને એનો દીકરા અહીંયા ગેરકાયદેસર કોર્પોરેશને કાલે સર્વે કર્યો તો આપ આવ્યો કે ભાઈ આ મોટા ચંડોલા તળાવના ઉપર મીટી મૂકીને કેટલી બધી ગેરકાયદેસરો મિલકત બનાવી છે. આ મોટો ફાર્મ હાઉસ આપ જોઈ શકો છો, એમાં કેટલા બધા રૂમ્સ છે. આ રૂમ્સમાં પ્રોસ્ટિટ્યુશનનો ધંધો પણ કરાવતો હતો ગેરકાયદેસર બાંગ્લાદેશી જો લેડીઝ હતી, અને ઘોડો ગાડી બધા છે અને 250 જેટલી આટો પણ એને કબજે કરી નાખી છે. આ પણ ગેરકાયદેસર ફાઇનાન્સનો પણ ધંધા કરતા હતા. અત્યારે ગઈકાલે ક્રાઇમ બ્રાન્ચે ગુના દાખલ કર્યા છે. ઘણા બધા બાંગ્લાદેશીઓની ઇન્ટેરોગેશનમાં જાણવા મળ્યું કે આ લોકોનો જો ભાડા કરાર કરવામાં આવે સિયાસતનગરમાં, એમાં મોટા ભાગ પૈસા લઈને લાલુભાઈ કરાવતો હતો. એના આધારે ગુના દાખલ કર્યો. આ સિવાય પણ મોટી ડિમોલેશનની કામગીરી પ્રથમ વખત થઈ રહી છે. કેટલા મકાનો અને કેટલી જગ્યા સાફ સફાઈ લગભગ આ ડિમોલેશન બાદ થશે? હું આપને કીધું આ બધું વિગત તો આપનો કોર્પોરેશન આપશે, કે કોર્પોરેશનની જવાબદારી છે, પર મોટી સંખ્યામાં પોલીસ બલ પણ છે તાકે કોઈ લો એન્ડ ઓર્ડર ના બગડે. ધન્યવાદ. બિલકુલ, તો જે રીતે શરદ સિંઘલ જેસીપી ક્રાઇમ બ્રાન્ચ છે તેમનું કહેવું છે કે કોર્પોરેશન દ્વારા તમામ સર્વે જે છે તે અગાઉ કરી લેવામાં આવ્યો હતો, પરંતુ તેમને મદદની જે જરૂરિયાત હોય તે મદદની સાથે સાથે આ ડિમોલેશનની કામગીરી અત્યારે હાલ શરૂ કરાઈ છે. કેમેરામેન શ્રેણી મહેતા સાથે મૌલિક દામેચા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે. અમદાવાદનું જે મિની બાંગ્લાદેશ ગણાય છે ચંડોળા તળાવ, ત્યાં જે કાર્યવાહી છે તે શરૂ છે. વહેલી સવારથી જ ચંડોળા તળાવ પાસે તંત્રનું બુલડોઝર છે તે ફેરવી ચૂક્યું છે. ગેરકાયદે ઝૂંપડપટ્ટીઓ પર બુલડોઝર દ્વારા જે કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે. ન્યૂઝ 18 ગુજરાતી પર એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. મોટી સંખ્યામાં પોલીસનો કાફલો છે તે પણ તૈનાત છે. કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે પોલીસની ટીમ પણ તૈનાત છે. લગભગ 2000થી પણ વધુ પોલીસ કર્મચારીઓ ખડે પગે. અમદાવાદ પોલીસ દ્વારા ચંડોળા તળાવમાં ગેરકાયદેસર રીતે રહેતા અને ઘૂસણખોરી કરીને આવેલા બાંગ્લાદેશીઓ જે છે તેઓની અટકાયત કર્યા બાદ હવે પોલીસ જે છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને સાથે રાખી અને ચંડોળા તળાવ આસપાસ જે ગેરકાયદેસર દબાણો જે છે ઊભા કરવામાં આવ્યા છે, જે રહેણાંક વિસ્તાર જે ઊભા કરવામાં આવ્યા છે તે દબાણો દૂર કરવાની કામગીરી જે છે તે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. અને હાલ આપ જે જોઈ શકો છો કે ચંડોળા તળાવ ખાતે જે કબૂતરો જે છે તે ને રાખવાના જે પાંજરા જે બનાવવામાં આવ્યા હતા, જે મરઘાઓ જે છે તેઓને રાખવાના જે પાંજરા બનાવવા આવ્યા હતા,
તે પોલીસે જે છે તે આ કબૂતર જે છે તેઓને ઉડાડી રહ્યા છે અને સાથે સાથે આ જે છે આ જે ગેરકાયદેસર દબાણ જે છે તેને દૂર કરવાની કામગીરી જે છે તે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. અલગ અલગ ટીમ જે છે તે બનાવવામાં આવી છે અને એ અલગ અલગ ટીમ દ્વારા જે છે તે આ દબાણ દૂર કરવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે. હાલ હું આપણને એ દ્રશ્યો પણ બતાવવાનો પ્રયાસ કરીશ કે જે અલગ અલગ ટીમો જે છે તેના દ્વારા જે ડ્રોન મારફતે પણ જે છે તે આ સમગ્ર ચંડોળા તળાવ વિસ્તારનું સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે. તમામ પ્રકારની ચાંપતી નજર જે છે તે રાખવામાં આવી રહી છે. કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તેને લઈને તમામ પ્રકારની જે છે તે વ્યવસ્થા સાથે ડિમોલિશનની કામગીરી જે છે તે અત્યારે અમદાવાદ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. ડિમોલિશનની જે કામગીરી છે તે અત્યારે પણ શરૂ છે. વહેલી સવારથી જે કામગીરી છે શરૂ કરવામાં આવી. મોડી રાતથી પોલીસ કાફલો છે તે પણ તૈનાત કરી દેવામાં આવ્યો. આ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે. જેસીબી દ્વારા જે મકાનો છે, ગેરકાયદે મકાનો, તેમને તોડી પાડવામાં આવી રહ્યા છે. સાથે જ વાત કરીએ લલ્લા બિહારી તાના દ્વારા જે ગેરકાયદે ફાર્મ હાઉસ ઊભું કરવામાં આવ્યું હતું તેનું આ મસમોટું ફાર્મ હાઉસ તેને પણ ધ્વસ્ત કરી દેવામાં આવ્યું છે. સાથે જ પાંજરામાં કેટલાક પક્ષીઓ રાખવામાં આવ્યા હતા, તે પાંજરાને પણ ખોલી આ તમામ પક્ષીઓને આઝાદ કરવામાં આવ્યા છે. ડ્રોન દ્રશ્યો પણ અમે આપણે બતાવી રહ્યા છે. આપ જોઈ શકો છો કે અહીં જે કામગીરી છે તે ચાલી રહી છે. જે તમામ ગેરકાયદે દબાણો છે તેની પર બુલડોઝર ફેરવી ચૂકાયું છે. લગભગ 1500 થી પણ વધુ મકાનો હતા, તેમની પર બુલડોઝરની કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે. અને સાથે જ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેના માટે પણ પોલીસ કાફલો છે તે પણ તૈનાત છે. ભારતમાં ઘૂસણખોરી કરીને આવેલા અને અમદાવાદમાં વર્ષોથી રહી રહેલા બાંગ્લાદેશીઓના રહેણાંક વિસ્તારો છે કે તેમજ તેઓએ જે ગેરકાયદેસર બાંધકામો જે ઊભા કરી દીધા છે તેના પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે. અને અત્યારે હાલ આપ જે જોઈ શકો છો કે અમદાવાદમાં ચંડોળા તળાવ વિસ્તારમાં મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. અલગ અલગ ટીમ જે છે તે પોલીસની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને સાથે રાખી અને આ ડિમોલિશન કામગીરી કરી રહી છે. 60 થી 70 જેટલા જેસીબી જે છે તેને કામે લગાડવામાં આવ્યા છે અને 200 થી પણ વધુ જે છે તે કોર્પોરેશનના કર્મચારીઓનો સ્ટાફ જે છે તે કામે લગાડવામાં આવ્યો છે. અને સાથે સાથે 500 થી 700 જેટલા પોલીસ જવાનો જે છે તેઓને અલગ અલગ વિસ્તારમાં તૈનાત રાખવામાં આવ્યા છે. અને અલગ અલગ ટીમ બનાવી અને જે ચંડોળા તળાવ આસપાસ જે ગેરકાયદેસર બાંધકામો જે કરી દેવામાં આવ્યા હતા તો તેને તોડી પાડવાની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે. અને આ મેગા ડિમોલિશન જે છે તે ક્યાંક ને ક્યાંક અમદાવાદ પોલીસ દ્વારા જે છે તે આ સરાહનીય કામગીરી જે છે તે અત્યારે કરવામાં આવી રહી છે. અને જે ઘૂસણખોરી કરીને આવેલા જે બાંગ્લાદેશીઓ છે તેઓએ જે ગેરકાયદેસર બાંધકામો કર્યા હતા તેને તોડી પાડવાની કામગીરી હાલ અત્યારે ચાલી રહી છે. કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો ચંડોળા તળાવની આસપાસ જે ગેરકાયદે મકાનો ઊભા કરવામાં આવ્યા હતા તમામ પર તંત્રનું બુલડોઝર ફેરવી ચૂકાયું છે. એટલું જ નહીં, ચંડોળા તળાવ પર પણ બાંબુ રાખીને તે લોકોએ ઘર બનાવ્યા હતા. લગભગ અડધો તળાવ છે તે લોકોએ કવર કરી નાખ્યું હતું. તળાવની ઉપર પણ જે ગેરકાયદે બાંધકામ છે તે કરવામાં આવી રહ્યું હતું. આ તમામ પર બુલડોઝર સ્ટ્રાઇક ચલાવવામાં આવી રહી છે. આપ દ્રશ્યો પણ જોઈ રહ્યા છો. વહેલી સવારથી જે કામગીરી છે તે શરૂ થઈ ગઈ છે. મોટી સંખ્યામાં પોલીસનો કાફલો પણ તૈનાત છે. 2000 થી પણ વધુ પોલીસ કર્મચારીઓ ખડે પગે જોવા મળી રહ્યા છે. અત્યારે ડિમોલિશનની કામગીરી છે તે પણ કરવામાં આવી રહી છે. સાથે જ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે પોલીસ પણ તૈનાત છે. આ ચંડોળા વિસ્તાર કે જ્યાં વર્ષોથી જે બાંગ્લાદેશી લોકો છે તેઓ વસવાટ કરે છે, ગેરકાયદે વસવાટ કરે છે. એટલું જ નહીં, લલ્લા બિહારી નામનો જે શખ્સ છે તે પણ ત્યાં લોકોનો વસવાટ કરાવે છે, ભાડા લેતો હતો તેવું પણ સામે આવ્યું છે. ફાર્મ હાઉસ તેણે બનાવ્યું હતું અને ત્યાં પણ કેટલીક ગેરકાયદે પ્રવૃત્તિઓ ચાલતી હતી તે પણ ધ્યાને આવી હતી. ગઈકાલે જ આ સર્ચ કરવામાં આવ્યું હતું, સર્વે જે છે તે પણ કરવામાં આવ્યો હતો. અમદાવાદના ચંડોળા વિસ્તારમાં ગેરકાયદેસર દબાણોને હટાવવાની કામગીરી જે છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, પોલીસ અને સાથે સાથે ફાયર બ્રિગેડની ટીમને સાથે રાખી તમામ જે ટીમો જે છે તે કામગીરી હાથ ધરી રહી છે. માનવામાં આવ્યું છે કેટલાક કુખ્યાત ગુનેગારો જે છે તે પણ અહીંયા આગળ ફાર્મ હાઉસ સહિત અન્ય મિલકતો ધરાવતા હતા, તેને પણ ગેરકાયદેસર બાંધવામાં આવી હતી અને તેને તોડી પાડવાની કામગીરી જે છે તે દ્રશ્યોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે અત્યારે હાલ પોલીસની હાજરીમાં ટોરન્ટ પાવર એટલે કે જે ટ્રાફિકની સાથે સાથે લાઇન ક્લિયર કરવાની જે છે તે પણ ઇલેક્ટ્રિસિટી પાવર તે કટ કરી અને તમામ કામગીરી જે છે તે હાથ ધરવામાં આવી રહી છે. માનવામાં આવ્યું છે કે લગભગ 2 થી વધારે હજારે
પોલીસ કર્મચારીઓની જે ટીમ જે છે તે અહીંયા તૈનાત કરવામાં આવી છે. લલ્લા બિહારી નામનો એક જે કુખ્યાત ગુનેગાર જે છે તે અત્યારે હાલ વોન્ટેડ માનવામાં આવે છે. તેનું આ ફાર્મ હાઉસ હતું, ચંડોળા વિસ્તારમાં હતું અને તે ગેરકાયદેસર લોકોને સાથે રાખતો હતો અને તે જ તમામ પ્રવૃત્તિઓ સાથે જોડાયેલો હતો. જોઈ શકાય છે કે અત્યારે હાલ ટોરેન્ટ પાવરની ટીમ જે છે તે વીજ કનેક્શન કાપવાની સાથે સાથે તમામ પોલીસ અધિકારીઓને મદદરૂપ થઈ રહી છે. કેટલાક સમય સુધી આ જે કામગીરી જે છે તે ચાલશે તે તો અત્યારે હાલ નક્કી નથી, પરંતુ મહત્વનું છે કે લાંબો સમય સુધી આ કામગીરી ચાલી અને 120થી પણ વધુ મકાનો જે ગેરકાયદેસર માનવામાં આવી રહ્યા હતા તેને તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં છે. ક્રાઇમ બ્રાન્ચના જેસીપી શરદ સિંઘલ આપણી સાથે છે, સીધી વાતચીત કરીશું. સર, લગભગ 120થી વધુ મકાનો ગેરકાયદેસર હોવાનું માનવામાં આવી રહ્યું છે. અત્યારે હાલ તોડી પાડવા માટે કેવા પ્રકારની કામગીરી? આ તોડવાની કામગીરી, દબાણ હટવાની કામગીરી કોર્પોરેશનની છે. કોર્પોરેશન જ્યારે કામગીરી કરતા હોય છે ઘણીવાર એવા જોવા મળે છે કે લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ ઊભી થતી હોય છે. આ પરિસ્થિતિ ઊભી ના થાય, કોઈ જાનહાનિ નું નુકસાન ના થાય એના માટે બધા પોલીસ અહીંયા હાજર છે. અત્યારે લાલુ બિહારી જો પહેલાં પણ પેરોલ જમ્પનો કરીને ભાગી ગયા હતા અને એનો દીકરા અહીંયા ગેરકાયદેસર કોર્પોરેશને કાલે સર્વે કર્યો તો આપ આવ્યો કે ભાઈ આ મોટા ચંડોલા તળાવના ઉપર મીટી મૂકીને કેટલી બધી ગેરકાયદેસરો મિલકત બનાવી છે. આ મોટો ફાર્મ હાઉસ આપ જોઈ શકો છો, એમાં કેટલા બધા રૂમ્સ છે. આ રૂમ્સમાં પ્રોસ્ટિટ્યુશનનો ધંધો પણ કરાવતો હતો ગેરકાયદેસર બંગલાદેશી જો લેડીઝ હતી અને ઘોડો ગાડી બધા છે અને 250 જેટલી આટો પણ એને કબજે કરી નાખી છે. આ પણ ગેરકાયદેસર ફાઇનાન્સનો પણ ધંધા કરતા હતા. અત્યારે ગઈકાલે ક્રાઇમ બ્રાન્ચે ગુના Go get a